મારા સૌ મિત્રોને દુષ્યંત પાઠકના જય જય સિયારામ। તો આજે ફરીથી આપની સેવામાં એક નવો વિડીયો લઈને હું આવ્યો છું। તારીખ છે 17મી મે 2025 ને વાર છે શનિવાર। હવે આજથી હું તમને એક બીજો પણ પ્રયોગ કરાવવા જઈ રહ્યો છું। જે ઉપાય આપવાનો છું તે ઉપાય તો હું આપવાનો જ છું, પણ એની સાથે સાથે જે મિત્રોને નોકરી નથી લાગતી, ક્વોલિફાઈડ છે, ભણેલા ગણેલા છે, પરંતુ નોકરી કરવાની તક નથી મળતી, તો તે તક મળે તે માટે હું એક પ્રયોગ આજથી તમારી સાથે અલગથી કરાવવા જઈ રહ્યો છું। જે રેગ્યુલર ઉપાય આપું છું તે તો આપું જ છું, એ કરવાનો છે, પણ જે લોકોને નોકરીનો પ્રશ્ન છે તેમને આ ઉપાય નથી કરવાનો, પણ તે પ્રયોગ કરવાનો છે। તો સૌ પ્રથમ તો આપણે જે વિષય પર ચર્ચા કરીએ છીએ, આજનો ઉપાય, તે વિષયના સંદર્ભમાં તારીખ 17મી મે 2025 શનિવારનો દિવસ, કૃષ્ણ પક્ષ છે। પંચાંગ કહે છે કે પૂર્વષાઢા નક્ષત્ર છે, ધનુ રાશિનો ચંદ્ર, ત્યાર પછી મકર રાશિનો ચંદ્ર આવશે, ત્યાર પછી વૃષભ રાશિનો સૂર્ય છે, અને રાહુકાળ, શુભ અને અશુભ સમયની વાત કરીએ તો રાહુકાળ એ સવારના 9:05 શરૂઆત થશે અને 10:44 સુધી રાહુકાળ રહેશે। ત્યાર પછી યમઘંટ બપોરે 14:03 શરૂ થશે અને 15:42। આ બે અશુભ સમય છે। આ સમયની અંદર આપણે કોઈ શુભ કાર્ય કરવા માટે બહાર નીકળવું નહીં, બહાર જવું નહીં। કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય ના હોય તો શાંતિથી ને સ્થિર રહીને બેસી રહેવું, આ અશુભ સમય છે। અને કોઈ સારું કાર્ય, શુભ કાર્ય કરવું હોય તો અભિજીત મુહૂર્તમાં કરી શકાય, અને તે છે 11:57 લઈને 12:50 સુધી। આ તમને સમયની રૂપરેખા આપી 17મી મે અને શનિવારના દિવસની। તો આપણે આજનો ઉપાય આપણે આપવા જઈ રહ્યા છે। તો સૌ પ્રથમ તો વહેલા સ્નાન કરી લેવાનું છે, અને જ્યારે સ્નાન કરો ત્યારે મેં તમને શીખવાડ્યું હતું તેમ પોતાના નાહવાના જળની અંદર અત્તરના 5 ટીપા પધરાવી દેવાના। પહેલું અત્તરના પાણીવાળા સ્નાનથી સ્નાન કરવાનું, ત્યાર પછી શુદ્ધ જળથી તમે સ્નાન કરી શકો। બીજું કામ છે, તમારે સ્નાન કર્યા પછી સરસિયાના તેલના તિલક પોતાના જમણા અને ડાબા પગના અંગૂઠાની નીચે તિલક કરવાના છે, બીજી આંગળીએ। ત્રીજું કામ છે, કોઈ પણ લોખંડની ધાતુ તમારે કાળા વસ્ત્રમાં અથવા ભૂરા કાગળની અંદર તમે એને વાળી અને ખિસ્સામાં, કમરથી નીચેના ભાગના ખિસ્સામાં મૂકવાનું છે। બરાબર સમજી લેજો। કાં તો ભૂરું કાપડ હોય તો ચાલે, કાળું કાપડ હોય તો ચાલે, અથવા ભૂરો કાગળ હોય તો પણ ચાલે। એનું પડીકું વારવાનું, લોખંડની અંદર વસ્તુ મૂકી દેવાની, ચાહે નીલ કટર હોય, ખીલી હોય, 1 રૂપિયાનો સિક્કો હોય, લોખંડની કોઈ પણ વસ્તુ ચાલે। એ કમરના ભાગથી નીચેના પોકેટમાં મૂકવાનો છે, અને એ સિક્કો તમારી જોડે 24 કલાક રહેશે, એ ધાતુ તમારી જોડે 24 કલાક રહેશે। બીજા દિવસ એટલે કે રવિવારે સવારે તમારે પીપળાના વૃક્ષની ઝાડ નીચે જઈને મૂકી આવવાનું છે। જો પીપળાનું વૃક્ષ ન હોય તો પછી તમે દેવ મંદિરમાં મૂકી શકો। ત્યાર પછી ભગવાન મહાદેવના મંદિરે અથવા હનુમાનજીના મંદિરે જવાનું છે। સફેદ આંકડાના ફૂલ સંખ્યા લેવાની છે 10। બરાબર સમજી લેજો। સફેદ આંકડાના ફૂલ સંખ્યા લેવાની છે 10। સફેદ આંકડાના ફૂલ ન મળે કદાચ તો તમે સરસિયાનું તેલ લઈને જઈ શકો। બરાબર સમજી લેજો। સફેદ આંકડાના ફૂલ 10 ન મળે તો તમે સરસિયાનું તેલ લઈને હનુમાનજીના મંદિરે અથવા મહાદેવજીના મંદિરે જઈ શકો। મહાદેવજીના દર્શન કરવાના છે, હનુમાનજી દાદાની સામે ઊભું રહેવાનું છે। જે સફેદ આંકડાના ફૂલ તમે તમારી પાસે છે તે વારાફરતી એક એક ડબ્બા પગ આગળ મૂકવાના છે, અને
ઓમ હનુમતે નમઃ, બસ આટલો જ મંત્ર બોલવાનો છે, ઓમ હનુમતે નમઃ. અને વારા પરથી 10 ફૂલ ચડાવી દેવાના છે. તમે 10 ફૂલ લઈને ન આવ્યા હોય અને તમારી પાસે સરસિયાનું તેલ હોય તો ભગવાનના ડાબા પગના અંગૂઠા ઉપર એ તેલ ચડાવવાનું છે અને આ જે મંત્ર હું બોલ્યો તે જ તમારે બોલવાનો છે. ત્યાર પછી એક હનુમાન ચાલીસા બહુ ધ્યાનથી બોલવાની છે. એક કોઈ પણ ફળ હનુમાનજી દાદાને અર્પણ કરવાનું છે. ત્યાર પછી સાયંકાળે સંધ્યાકાળે હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને ત્યાર પછી તમારે એક સુંદર હનુમાન ચાલીસા અને એની સાથે સાથે જો શક્ય હોય તો હનુમાન અષ્ટકનો પાઠ, કાગ ભૂષંડીનો પાઠ તમારે કરવાનો છે. અને વધુ સમયની અનુકૂળતા હોય તો તમે સુંદરકાંડ પણ કરી શકો. ફરીથી કહી દઉં, હનુમાન ચાલીસા કરવામાં 3 મિનિટ લાગે વધારેમાં વધારે. હનુમાન અષ્ટક કરવામાં 2 મિનિટ લાગે. કાગ ભૂષંડી રામાયણનો પાઠ કરવામાં પણ 3 જ મિનિટ લાગે. અને સુંદરકાંડનો તમે જો પાઠ કરો તો કમસે કમ તમને 1 કલાક લાગે. જો આટલો સમયની અનુકૂળતા હોય તો તમે આ ઉત્તમ રીતે કરી શકો. અને અંતે જ્યારે રાત્રે સૂવા માટે તમે જાઓ, તમારા મોબાઈલ વગેરે તમે જોઈ લો અને જ્યારે ઊંઘ આવે ત્યારે પથારીની અંદર જ બેસી જવાનું છે. તમને એક મંત્રની ખબર જ છે, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર 5 વાર બોલવાનો, પછી તમારે સૂઈ જવાનું છે. આ પ્રયોગ જે છે એ 17મી મે અને શનિવારના દિવસનો છે. તમે આ ઉપાય કરજો. હનુમાનજી દાદાની તમારા પર અસીમ કૃપા થશે. તમારા જીવનમાંથી ધીમે ધીમે સંઘર્ષ ઓછો થશે. બીજી વાત, હવે મેં તમને જે કહ્યું હતું તે પ્રયોગ હું આપતા પહેલા જેનો જન્મદિવસ 17મી મેના દિવસે છે તે લોકોએ હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે. બુંદીના લાડુ લેવાના છે. 18ની સંખ્યામાં લેવાના છે. 18 લાડુની સંખ્યા હોવી જોઈએ. હનુમાનજી દાદાના તે લાડુ ધરાવવાના છે બુંદીના, અને તે ધરાયા પછી પરત લેવાના છે. દર્શનાર્થીઓને આપી શકો, ભિક્ષુકને આપી શકો, અને તમે તમારા પરિવારને પણ પ્રસાદના રૂપમાં એ લાડુ વહેંચી શકો. ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે તે કપલે, પતિ પત્નીએ ખાસ મહાદેવજીના મંદિરે જવાનું છે. 1 લોટામાં જળ લઈ જવાનું છે. દૂધમાં કાળા તલ મિક્સ કરી દેવાના છે અને મહાદેવજીના મંદિરે જવાનું છે. ત્યાર પછી એક અભિષેક મહાદેવજીનો કરવાનો છે અને જરૂરિયાતમંદ વ્યક્તિને સીધું આપવાનું છે. સીધુંનો મતલબ સમજાતું હશે તમને. એક વ્યક્તિ જમી શકે તેટલું ભોજન કોઈક જરૂરિયાતમંદ વ્યક્તિને, ગરીબને તમે આપી દેજો. તો તમારું આખું વર્ષ, જેનો પણ જન્મદિવસ છે અને જેની મેરેજ એનિવર્સરી છે, તેમનો આખું વર્ષ બિલકુલ શાંતિથી, આનંદિત, ઓછા સંઘર્ષ સાથે પરિપૂર્ણ થશે. હવે જેની પાસે નોકરી નથી, જે લોકો બહુ ટ્રાય કરે છે, ક્વોલિફાઈડ છે, ભણેલા છે, અને તે લોકોને જોબ નથી મળતી, તેમના માટે આજે એક ઉત્તમ પ્રયોગ આજથી શરૂઆત કરાવું છું. બરાબર સમજી લેજો. આ પ્રયોગ 5 શનિવાર ચાલશે. હું દરેક શનિવારે એક પ્રયોગનો ભાગ કહેતો જઈશ અને 5 શનિવારમાં 5 ભાગ પૂરા થઈ જશે. પણ એટલું હું વિશ્વાસ સાથે કહી શકું કે જ્યારે 5 શનિવાર પૂરા થશે ત્યાં સુધીમાં હનુમાનજી દાદાની તમારા પર કૃપા થશે અને તમારી યોગ્યતા પ્રમાણે તમને નોકરી, ધંધો મળી જશે.
તો આજથી એ પ્રયોગની શરૂઆત કરું છું બાપ. તો આજે પહેલો શનિવાર, રાતના 10 વાગ્યા પછી, બરાબર સમજી લેજો. હા, ભૂલ ના થાય. રાતના 10 વાગ્યા પછી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે. હનુમાનજી દાદાના મુખ સામે જોવાનું નથી, ભગવાનના ચરણ સામે જ માત્ર જોવાનું છે. અને ભગવાનના ડાબા અને જમણા ચરણના દર્શન કરીને પાછું આવતી રહેવાનું છે રાતના 10 વાગ્યા પછી. શનિવારનો ઉપવાસ કરવાનો છે, તે એનો નિયમ છે. તમે રાત્રે કશું ખાઈ ના શકો, વધારેમાં વધારે દૂધ પી શકો. સૂર્યની સાક્ષીએ તમે એક ટાઈમ જમી શકો. બીજું, એક જ હનુમાનજીએ બધા પ્રયોગ કરવાના છે. અને આ પ્રયોગ તમે કરશો, જ્યાં પૂજારી ના હોય એવા હનુમાનજીએ જશો તો ઉડતું વધારે અનુકૂળતા, કારણ કે ઘણા બધા પ્રયોગની અંદર હનુમાનજીની જોડે તમારે ડાયરેક્ટ કામ કરવાનું છે. તો મહેરબાની કરીને જ્યાં પૂજારી ના હોય તેવા હનુમાનજી પાસે જ જજો, એટલે તમે ડાયરેક્ટ હનુમાનજી સુધી કામ કરી શકો. કારણ કે પૂજારી હશે તો પછી વાયા પૂજારી કામ થશે. તો એટલું પૂજારી બાપાને કહેવાનું મને કરવા દો, જો એવું કરવા દે તો ઉત્તમ. તો એક જ હનુમાનજી આ પ્રયોગ કરવાનો છે. મેં કીધું એમ પહેલો શનિવાર હનુમાનજી મંદિરે જવાનું, હનુમાનજી દાદાના મુખ સામે જોવાનું નથી, ખાલી ડાબા જમણા ચરણને દર્શન કરીને પાછું આવવાનું. હવે આગળના ભાગ હું બીજા શનિવારે તમને કહીશ. તો આજે વિડીયો બહુ લાંબો થયો છે, વધારે બહુ બોલતા ન બોલતા સૌને મારા જય સિયારામ.